જય માતાજી મિત્રો, તો રણુજા સંઘ સાથે ચાલતા જવામાં આજે છે અમારો છઠ્ઠો દિવસ। તો મિત્રો આજે અમે પહોંચ્યા છીએ નગર નામની એક જગ્યાએ, જે આગળ કેમ્પ આવેલો છે। સવારના 7 વાગ્યા છે ને અહીંયા ચા બનાવવાનું ચાલુ છે। તો લોકો તો પલટી રહ્યા, તો ગરમી લે છે, બાબા ચા બનાવે છે। તો ચા બનાવવા બધા આવી જાય, પછી બધાને આપી અને નાસ્તો પણ આપી પછી આગળ વધીએ। અને આજે વરસાદ ખૂબ વધારે હતો તો બધા પલળી ગયા। તો અમે તો મોડા જ નીકળ્યા હતા, કારણ કે વરસાદના લીધે સામાન મૂકવાનું ભાવતું નતું। પછી વરસાદ થોડો ઓછો પડે એટલે સામાન મૂકીને નીકળ્યા, પણ રસ્તામાં ખૂબ વધારે વરસાદ હતો। ચલો મળીએ આગળ। તો અચાનક ફરવાનું પ્લાનિંગ બન્યું છે। અહીંયા ફરવા બનાવવાનું ચાલુ છે। અહીંયા બધા આજુબાજુ અને અહીંયા પર્વતનો નજારો કંઈક મસ્ત આવી રહ્યો, તમે જુઓ અહીંયાથી। ઇક્કે જુઓ, લાડકા લઈને ચા પીવો, અવાજ આવે। તો ચા નાસ્તો કરી અને આપણે આડેલ જે મહાદેવનું મંદિર છે ત્યાં આગળ કેમ્પ આવેલો છે, રસ્તા ઉપર છે, ત્યાં આગળ આપણે પહોંચી ગયા છીએ। અને અહીંયા અમે રસોડાનો સામાન ઉતારી દીધો છે। તો આજે મગ અને શીરાનું પ્લાનિંગ છે અને બાજરીનો રોટલો જોડે। તો મિત્રો મગ તો આપણે મૂકી દીધા હતા પહેલામાં, અને હવે શીરો બનાવવામાં તો વધારે વાર નહીં લાગે, અને રોટલા બનાવવાનું થોડી વાર ચાલુ કરીએ, કારણ કે આપણે એ લોકોથી 10 કિલોમીટર આગળ આવી ગયા, એટલે એમને આવતા આવતા લગભગ 2 કલાક ઉપર થશે। એટલામાં બહુ ટાઈમ છે, અમે શાંતિ કરીએ છીએ, એનું કાજુ ઉતાવળ નહીં। તો ચલો મળીએ આગળ। બપોરે કેમ્પે રોકાયા હતા, એનાથી લગભગ 6 કિલોમીટર દૂર એક બીજો કેમ્પ આવેલો છે, એકદમ પહાડોની અંદર। એ કેમ્પ ઉપર આપણે આવી ગયા છીએ। હું તમને કેમ્પ બતાવું, અહીંયા તમે જોઈ શકો છો, આ આખો કેમ્પ બહુ મોટો છે, કઈ ચિંતા જેવું છે ને અહીંયા। તો રાત્રિનું રોકાણ અહીંયા જ કરવાનું છે, અને આપણે પાછા આવી ગયા છે ત્યાં સેવા કરતા જોઈ શકો છો। તો અહીંયા બહારનો વ્યૂ તમે કઈ જોવો, બહુ માહોલ મજબૂત છે, આમ જો ખાલી। મિત્રો, તો અત્યારે આપણે રોકાયા છે આર્ગેલ કેમ્પમાં, જે પહાડોની વચ્ચે આવેલું છે। ખૂબ સુંદર જગ્યા છે અહીંયા, મેં તમને પહેલા જ બતાવી। અને અહીંયા કેમ્પની અંદર 600 જેટલા ખાટલાઓ છે, જેથી કોઈને નીચે પણ સૂવું નહીં પડતું। અને અહીંયા બધા લોકો આપણા જો અહીંયા બધા એક સાથે સૂતા છે, અને સામે પણ છે, જ્યાં અંધારું દેખાશે નહીં ત્યાં પણ ખાટલા છે। જમવાની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી, તો અમે જમી લીધું અને બધા એક સાથે બેસીને જમ્યું। અને તમે જોઈ શકો છો, મસ્ત જગ્યા છે। આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, જય બાબારી, બાય બાય। તો મળીએ હવે સીધા કાલે।